નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપના શાસનમાં મોતનો મલાજો જળવાયો નથી। ઓઢવ સ્મશાનમાં અવ્યવસ્થા મુદ્દે કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહારો। ઓઢવમાં સ્વજનના મોત બાદ અંતિમ વિધિમાં પણ મોતનો મલાજો જળવાયો નથી। ભાજપ શાસનમાં સ્વજનની અંતિમ વિધિ પણ સન્માનપૂર્વક થઈ નથી। એમસીના 10 થી 15,000 કરોડના બજેટમાં વિકાસની મોટી મોટી વાત થાય છે। કોન્ટ્રાક્ટરો વિકાસના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। ભ્રષ્ટાચારના પૈસા કમલમ સુધી જાય છે। દરેક કુટુંબના સ્વજનોની અંતિમ વિધિ સન્માનપૂર્વક થાય તેવી વ્યવસ્થાની કોંગ્રેસ માંગણી કરે છે। ભાજપ શાસકો કોન્ટ્રાક્ટરને માત્ર બ્લેકલિસ્ટ કરવાનું રટણ કરે છે। કોન્ટ્રાક્ટરો જાણી જોઈને લીલા લાકડા લાવે છે। સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર વિધિની પૂરતી ચકાસણી થતી નથી। છેલ્લો મોક્ષનો ધામ કહેવાય, બધાય જવાનું છે। મને જે પીડા પડી છે આવી કોઈને ના પડે, આ મારી માંગણી છે, બીજી કોઈ માંગણી નથી। ભાજપાના ભ્રષ્ટ શાસકોના 20 વર્ષના શાસન, સ્માર્ટ સિટી, મેગા સિટીના મોટા મોટા દાવા વચ્ચે ઓઢવ સ્મશાન ગૃહમાં જેને પોતાનો સ્વજન ગુમાવ્યો, જેની અંતિમ વિધિ એટલે કે મોતનો મલાજો ન સચવાય તે હદે સંપૂર્ણપણે અંતિમ વિધિ કરવા માટેના સૂકા લાકડા ન મળતા તેમને સ્વજનોએ ગોદરા અને ટાયરથી પોતાના જે ગુમાવેલા સ્વજન છે એની અંતિમ વિધિ કરવી પડવાની ફરજ પડી। આ દેખાય છે કે ભાજપાના ભ્રષ્ટ શાસકો શહેરમાં અન્ય સુવિધા તો નથી આપ્યા, નળ ગટર ને રસ્તાની પાયાની સુવિધા, પણ સાથે સાથે સ્મશાનમાં જ્યાં અંતિમ વિધિમાં મોતનો મલાજો સચવાવો જોઈએ, સન્માન સાથે અંતિમ વિધિ, ત્યાં પણ અવ્યવસ્થાને અરાજકતા દેખાય। આ સંપૂર્ણ અસંવેદનશીલ છે અને સાથે સાથે ભાજપાના શાસકોના પાપે પોતાના પરિવારના અંતિમ વિધિ પર સન્માન સાથે ન થઈ શકે તેનું સૌને વસવસો હોય। કોંગ્રેસ પક્ષ એ પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને સાથોસાથ આ શહેરમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટના મોટા મોટા દાવા થાય, 10,000 15,000 કરોડના બજેટની મોટી વાવાઈ થાય અને બીજી બાજુ શહેરના સ્મશાનમાં સંપૂર્ણ કથરેલી હાલત હોય। આ દેખાય છે કે ભાજપાના શાસકોનો ભ્રષ્ટાચાર કેટલી હદ સુધી વિકસી ગયો છે એનું આ એક વધુ વળવું ઉદાહરણ આપણી સામે આવ્યું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તમે જીવન જીવવા માટેનો તો અધિકાર શહેરના નાગરિકોને નથી આપ્યો, તમે એમને લૂંટનો કારોબાર તમારો બેફામ ચાલે છે। તમામ કોન્ટ્રાક્ટર વિકાસના પ્રોજેક્ટોના નામે કરોડો રૂપિયા કાન કૌભાંડથી થઈને કમલમ જાય છે, પણ તમે અંતિમ સ્થાન, અંતિમ વિધિ માટેનું સ્થાન જ્યાં છે સ્મશાન કામ, ત્યાં પણ તમે એને ભ્રષ્ટાચારથી બહાર નથી રાખી શક્યા। એની માટે કોઈ જવાબદાર તો ભાજપાના ભ્રષ્ટ શાસકો છે। ત્યારે તાત્કાલિકપણે માત્ર ઓઢવનું નહીં પણ અંતિમ સ્થાન જેટલા બી છે એની માટે વ્યવસ્થા કરવામાં આવે અને જે સ્વજન ગુમાવ્યું છે જેને એની અંતિમ વિધિ વખતેનું માન સન્માન સચવાય તે રીતે અંતિમ વિધિ થાય તેવી વ્યવસ્થા શાસકો ગોઠવે। દુઃખ સાથે કહેવું પડે, જ્યારે તમામ માધ્યમો આ મુદ્દાને ઉઠાવ્યો ત્યારે ભાજપાના શાસકો અગાઉની જેમ જ રોદરા રોવા માંડ્યા, રટણ કરવા માંડ્યા, તપાસના નાટક કરશે, અમે આ કરશું, અમે તપાસ મૂકશું, બ્લેકલિસ્ટેડ કરશું, પણ ભાઈ કોન્ટ્રાક્ટર તમારો, તમે રોડના ખાડા પડે તો બ્લેકલિસ્ટ કરવાની વાત કરો, તમે કોઈ જગ્યાએ ભૂવા પડે તો બ્લેકલિસ્ટ કરવાની વાત કરો, કોઈ જગ્યાએ એજન્સીઓ પકડાય તો બ્લેકલિસ્ટ કરવાની કરો, પણ હકીકતમાં જ્યારે સામે આવે છે તે સંજોગોની અંદર તેમાં એમને આને બ્લેકલિસ્ટ કરવાના રટણની વાત કરે, મને એમ લાગે છે કે આ સંપૂર્ણપણે બેજવાબદારી પૂરું અને શાસકોની નિષ્ફળતાનું આ વળવું ઉદાહરણ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।